ઓશિકા અને કવર ને કરાવા હતા એ બધું લઈને વયો આવ્યો હતો પાછો. એ છે ને મને ફોનમાં કવર નું હરખું માપ નો દીધું. ઇટ્સ માય ફોલ્ટ. આ તો તારો વાંક જ છે, તારો જ વાંક છે, તારા લીધે જ એવું થાય છે કરતી. એટલે આના લીધે છે ને આજ સવારનો મારો મગજ છે ને તપી ગયો છે. પછી એની ઉપર આપણે જે સુંદર મજાની કવર લગાડીએ વરસાદની. જય સોમાં જય બોલો બધાને. કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો અત્યારમાં ગયો તો બગોજરાથી ખાઈ આવ્યો આવ્યો. ઇન્દુબા, જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. અત્યારે હું બગોજરા ખાઈ હું કામ આવ્યો એ તમને કહું. વિડીયો ઉતારવો હતો. વિડીયો ઉતારો. મારા પપ્પા મને કહે, એના પપ્પાને ભાઈ કેવું છે, જૂના મારા પપ્પા છે ને જૂના માણસો હોય ને એટલે મને કે ઘડીક ઊભું રહેવું પડે. મેં કીધું ઊભું નથી રહેવું, ફટાફટ કામ પતાવ, ઉનાળાનો તડકો થઈ જાય. મને કે નહીં મારે વાર લાગશે. તો મેં કીધું હું જાઉં છું. તો કે તું નીકળી જા, હું અટણે નિરાયતે આવી. એટલે પછી હું વયો આવ્યો. ઓલા ઓશિકા અને કવર ને કરાવા હતા એ બધું લઈને વયો આવ્યો હતો પાછું. એ પણ માપ ઈ આનો વાગ છે. મેં ફોન કર્યો, મેં કીધું ભાઈ મને માપ દે ગાડલાનું. એમાં એવું છે કે જે અમારે ગાડલું છે ને એ ભાઈ ઘડીક શાંતિ રાખ ને. આ રૂમમાં મિત્રો ગાડલું છે ને આનું શેટીનું માપ હોય એ પ્રમાણે કવર કરાવવું પડે ને. એટલે એના માટે છે ને મેં ઘરે ફોન કર્યો, મેં કીધું મને માપ દ્યો. તો હરખું માપ જ ન દીધું. ઘડીક થાય કે 5x6 છે. તો મારે દરજીને માપ કેવી રીતે દેવું? એટલે પછી શેટીનું અત્યારે કેન્સલ રાખ્યું છે. એ તો અહીંયા ગામમાં કરાવી આવું છું. 1-2 દિવસ પછી પાછા જાઉં તો કરાવી નાખશું. નકર એ શું છે કે ઓશિકાને કવર હીરેલું બનાવ્યો પણ એને ઓલા અંદરનું કરવાનું ને નથી ભાવતા. એટલે અહીંયા ગામમાં છે ને એ છોકરીને હું અહીં બોલાવી એ પછી કરી નાખશું. એની કાંઈ ઉતાવળ નથી. પણ પપ્પાએ છે ને વાતુમાં બહુ વડા કર્યા. અને જો અત્યારે 11:15 થઈ ગયા છે. હવે નકરી વાતો કરી તો બ્લોગ ક્યારે બનાવો? મારે બીજું ઘણું કામ હોય ને ભાઈ. અને છે ને મને ફોનમાં કવરનું હરખું માપ ન દીધું. કવરનું હરખું માપ દીધું ને તો અત્યારે ફ્રેન્ડ્સ, મારા મિત્રો, મારા સંબંધીઓ, હું અત્યારે ગાડલાનું કવર સીવડાવી ગયો આવ્યો. ગાડલાનું કવર નથી સીવડાવવાનું. કવર નહીં, ઓછાડ સીવડાવવાના છે ને ઓછાડનું કટિંગ કરવાનું હતું. માપે ભૂલાઈ જાય છે બધું. યુગભાઈ જો નો બાપ બલમ છે. ડાળના ઢોળ છે ગાંડો. બલમ છે. શું હવે એની ઈ વસ્તુ હારું ઓશિકાના કવર અને ગાડલાનું ઓછાડ. બરોબર ને? એ બધું રેડી જ હતું પણ તમને છે ને આયલું નહીં કઈ હરખું કામ. તમારું મગજ નો કર્યું કામ. તું એટલી બધી ડાય છો એટલે મારો મગજ ક્યાંથી કામ કરે? કીધું હતું કે 6x5 છે. મને ખબર છે મારી સેટિંગ માપ. તો તમે નો માયના ઘરે આવીને માપ્યું તો ઈ જ માપ આવ્યું. 6:5 નું માપ. કાંઈ વાંધો નહીં ભાઈ, જે થયું એ હવે સીવડાવતો આવી. બીજી વાર જાય ત્યારે નેક્સ્ટ ટાઈમ. જય મોગલમાં. આ બધું જોઈને કહેવાય ઊંધા મોઢે કે જય માતાજી, જય મોગલ. હાલતા થઈ ગયો હું રોટલી કરું. જય માતાજી, જય મોગલમાં. કેમ છો બધા મજામાં? એ બટકું નહીં, આ બટકા ભરે છે. હા પણ આજ તમે હવારના ખારા થયા છે ને તો એને એમ કે આ બધા હું ખીજાય છે કે હું એમ. એટલે ખારો નથી થયો પણ મને છે ને પપ્પા ઉભા રહીએ ની મને ન ગમે. કોક ને વાતું કરે, કલાક વાતું કરે. એટલે મેં કીધું કલાક મારે નથી ઉભું ગુસ્સો પાછો આ કવરનું માપનો ગુસ્સો એ બધો ઉતરો એટલે અને છોકરાને એમ થાય. અને ઠેલી પાછી એક જ આપી. ઠેલી 2-3 દેવાની હોય એના બદલે તો મારો વાક બાકી હતો બોલવાનો છે. આ પણ મારે યુગ હાટો ફ્રૂટ ને બધું હેમાં લઈ આવું. એમ તો કહું મારો વાક. ઇટ્સ માય ફોલ્ટ. આ તો તારો વાક જ છે, તારો જ વાક છે, તારા લીધે જ આવું થાય હશે કરતી. એટલે આના લીધે છે ને આજ સવારનો મારો મગજ છે ને તપી ગયો છે. એટલે કંટ્રોલ નથી મગજ ઉપર ભાઈ, કંટ્રોલ નથી મારા મગજ ઉપર, તપી ગયો છે. એટલે છે ને શાંતિથી રહેવાનું છે. ઓકે, હું તો શાંતિ જ છે. હા બસ એમ ઠંડો મગજ રાખવાનો. કંટ્રોલ. કારણ કે ઉનાળો આવશે એટલે મગજ તપી જાય. પણ મમ્મી એક ઠેલી તમે આપો તો અમારે લઈ આવું હું. એની અંદર આખી ઠેલી પેક હતી. તમે ઓલું રિવેટ કરાવવાનું હતું, ઓલું તપેલીનું. માથે થોડોક બરફનો ખાંગડા મૂકી દો. ડાય થામાને અને આમ જો ઠેલી રી બધું દેતા હતા પણ આ ભાઈ કે મારે આરે આવું એટલે ઝટ આ ભાઈને હારે નો લઈ જાવ તડકાને. એક વાર રાડે થયો એટલે ઝટ આપી દીધી ઠેલી. આપણે 9 વાગ્યા ઉતાવળ કેટલી કરી મારે જાવું છે, મારે જાવું. પોતે ગાડી ઉપર બેસી ગયા પછી કે આ આપો ને ઓલું આપો. તો તમારી થોડીક ભૂલ હતી. મારી જ ભૂલ છે, તમારી ક્યાંય ભૂલ જ નથી. મારી જ ભૂલ છે. બરફ ખાવો છે? તું ખાઈ જા. થોડોક ખાઈ ગયો ને તો ઠંડો બરફ માથે બે ઘડી. ના મારે જરૂર નથી. હું તો ઠંડી કુલ છું. કુલ ખાલી માપવાનું કીધું તું. એક તું ખાલી ગાડલાનું માપ નો માપ રેડી જ છે. તમે આવીને માપ્યું મેં માપ્યું એમાં હું ફેર પડ્યો? સાચું ફેર માપીને લેવું હારું. માપીને ઓછાડ કરાવવો હારો. પછી લાંબા ટૂંકું થાય શું કરવાનું? માપનો વાક જ નથી. માપ તો આપણું બેયનું હરખું જ આવ્યું ને. વાક તો તમે હું વહી એવા ગુસ્સામાં ત્યાં મામા વાતું કરતા હતા એ થોડોક ઘરનું
અને પછી આવીને તમે ગુસ્સો કર્યો, બાકી કોઈનો ભાગ નહોતો. આ બધા સભ્યો છે ને ઘરના મગજ આપણો ઠેકાણે. એક તો આ ભાઈની બીમારી, આનો વારે વારે બીપી માપવાનું, અને એમાં પાછું છે ને ઘરનું બધું, આ મમ્મીનું, આ ભાઈનું, મમ્મીને ગળામાં દુખે છે 2 દિવસથી, એટલે મમ્મીને દવાખાને જવાનું છે. બીજા નંબરમાં મોટા ફૂઈની બીમારી, પછી ત્રીજા નંબરમાં યુગભાઈ, અને ચોથા નંબરમાં આને ફોન ઉપર ગયો ને હરખા જવાબ જ ન આપે. એના ફોનમાં કરું ને તો ફોન ઉપાડે જ નહીં. બોલો, ગમે ત્યારે એના ફોનમાં ફોન કરું, મને ફોન તો ઉપાડે ને, હરખો જવાબ દે, એના બદલે ફોન જ ન ઉપાડે. મારો ફોન સાયલેન્ટ હતો. સાયલેન્ટ જ હોય તારો ફોન, ગમે ત્યારે કરું જોતી હોત ને અવાજ ન થાય, યુગ હતો એટલે હું તો સાયલેન્ટ. ફોન કામનો હું. પણ વાત તો થઈ ને, આપણે બીજો ફોન હતો ઘરે, એક જ. એ હું મૂકીને ગયો તો મને ખબર હતી, મેં કીધું આ નહીં ઉપાડે એટલે મારો ફોન ઘરે મૂકતો જાઉં. જ્યોતિભાઈ નો રહેતો જ. તમે બહુ સારું વિચારો છો, તમે બહુ હોશિયાર છો. હું તમારી જેટલી નો હોશિયાર તો હવે ડાય તમારે તો આપણો મગજ તપી ગયો ને એમાં પાછું આવું બોલે. એટલે આજ સવારમાં મિત્રો છે ને મારો મગજ વયો ગયો અને હું ઘરે વયો આવ્યો. આવું થયું ભાઈ. શારીરિક બીમારી હારી છે, મેન્ટલી બીમારી નહીં હારી. મેન્ટલ તમે બધા કરી નાખો છો. નહીં આપણે શું છે, થોડુંક મોટા ફૂઈને શાંતિ રહે ને તો હમણાં સારું થઈ જાય. કારણ કે એ અહીંયા આનંદ કરવા આવ્યા છે અને તમે બધા અહીંયાથી આમ 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 ફરો છો, એ ખોટું કહેવાય. મોટા ફૂઈને અટાણ રિકવરી સારી છે, કારણ કે બધા યારે બેસે ખાય પીવે ને તો એને શું છે, માણા યારે વધારે સારું. એ તો એને તો મોટા ભાઈને થારું થઈ જાય. પણ આજે ઘરના સભ્યો છે ને ભાઈ, સવારના પોરમાં આજ મારો મગજ વયો ગયો. તો કામથી કામે લાગી છે. શું હાલે સિંધુબા કામમાં? આ ઓછીકાના કવર ને કહું નથી, બટન નથી, કહું એટલે હું વળી આ નવું આવ્યું એટલે એને બાંધવા જોઈએ. સરસ. અને તું શું કરીશ? ઓશિકાની ખોળ્યું. મહેમાન આવ્યો હોય ને એટલે ઓશિકા ઘટે છે એટલે ખોળ્યું કરે છે. હે કવરે કહેવાય ને ખોલ્યું કહેવાય. હું કવર કહું છું, હું ખોલ્યું કહે છે, બે કહેવાય. કવર અલગ આવે, કવર ઉપરનું હોય. હા, ઉપરનું હોય ને કવર કહેવાય, અંદરનું હોય ને ખોળ કહેવાય. એની અંદર રૂ ભરવાનું હોય, પછી એની ઉપર આપણે જે સુંદર મજાના કવર લગાડીએ, ઓસાડનું કવર કહેવાય. જાણે કેવું પ્રેમથી સમજાવી દીધું. ઈ તારી વાત બરોબર છે. સાચી, બધું કવરે કહેવાય અને ખોળ કહેવાય. ખોળ બીજી કહેવાય, કવર એની ઉપર આવે. નહીં, ઘણા કહે છે જો આ આર્યું ને, આને કવર કહેવાય. આ ઓશિકાનું કવર કહેવાય આને. અને આની અંદર હોય ને એને ખોળ કહેવાય. ઠીક. બનાવ્યું. આમ જો બોલો. આ ખોળિયા કરવા નથી કહેતા, આ આપણે કઈ પડ ગોદડાના કરવા, અને અમુક એમ કે ખોળિયા કરવા છે. એટલે અલગ અલગ ભાષા હોય, અલગ અલગ ભાષા હોય. સરસ. પણ પપ્પા બગસરાથી આવી ગયા છે. એના મિત્રો હારે 2-3 કલાક વાતું કરી અને પછી આવી ગયા છે બગસરાથી. જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં. વાતું થઈ ગઈ. વાતો તો ઘણી થઈ ગયું છે, ભેગી એટલે વાતો કરવાની જ હોય ને. જૂના મિત્રો હારે કલાક બેઠા રહીએ અને વાતું કરે. અને મોટા ભાઈ હવે રેડી છે? સારું છે? હા રેડી હો. તો વાંધો નહીં. જો મોટા ભાઈ અત્યારે રૂ વિશે છે, માતાજીની વાઈટો કરાવે છે. અને આ ભાઈ અત્યારે વાંચે છે પેપર. કાયમનું નિત્યક્રમ છે, પેપર જ વાંચવાનું, આખો દી વાંચવાનું. તમને કઈ વાંધો છે? વાંધો કાંઈ નથી, જરાય નથી. વાંચે જ રાખ ભાઈ. પણ મેં હવાર નહોતું વાંચ્યું બધું. આ તો વાંચ તું તાર, તને મોજ આવે ત્યાં સુધી વાંચ. હો. હા એમ. ટાઈમ થઈ ગયો છે રોંઢાના 6:15 અને મિત્રો યુગરાજ ગયો છે દાદા હારે બહાર બેહવા. અત્યાર સુધી બહુ કવરાવ્યા ભાઈ બધાને. યુગરાજે બહુ કવરાવ્યા. હા, હું હંસે બેઠી હતી ફૂઈની, એનું કામ કરતા હતા બધા, એટલે બધા બિઝી હતા. એકલો શું કરે, એટલે બધાને કવરાવતો. અને મિત્રો ડેઈલી બ્લોગિંગ બનાવવું છે ને, તેમાં ધારો એટલું હેલું નથી. આ તો બધું છે ને ભેગું કરું છું અને માંડ બધું થાય છે. તો આજનો બ્લોગ વધારે લાંબો નહીં કરતા અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.